કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, કારેલાથી પણ કડવો માણસ અણીના સમયે ક્યારેક કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠો માણસ ખરા સમયે દગો આપતો હોય છે. જય શ્રી રામ. હું ભરત પટેલ, તમારો મિત્ર. ફરી એક નાનકડી વાત ઘણી જૂની છે. એક રાજા, એને મૂર્તિનો ખૂબ શોખ. મૂર્તિનો એટલો બધો શોખ કે જ્યાં પણ પોતાના રાજ્યથી બહાર જાય ને, તે સારી સારી મૂર્તિ જેટલી પણ હોય ને પોતે ખરીદી લઈ આવે, પછી એ સસ્તી હોય કે મોંઘી. બસ આવો એમનો રાજાનો શોખ. અને રાજાના જ રાજમહેલમાં એક જગ્યામાં એ બધી મૂર્તિને ભેગી કરે અને કાયમ જોવા જાય. એ મૂર્તિઓમાં 3 મૂર્તિ એટલી બધી કિંમતી હતી કે રાજાને પોતાના જાનથી પણ પ્યારી હતી. પોતાના એકદમ ખાસ દિલમાં કાયમ સ્થાન કરી હતી એવી મૂર્તિ હતી. અને આ બધાનો રખવાડા કરવા માટે એક ભાઈ કાયમ રાખતા ત્યાં આગળ રાજા. એક દિવસ એ ભાઈને બારે જવાનો થયો તો 9 માણસ રાખવામાં આવ્યો. નવા માણસને રાજાએ કીધું કે આ બધી મૂર્તિ મારી બહુ પ્રિય મૂર્તિ છે એ કે તારે આ મૂર્તિની બરાબર સાર સંભાળ રાખવાની છે એ કે. અને એક વાતનો ખાસ ધ્યાન રાખજો કે આ મૂર્તિ એક પણ તૂટવી ન જોઈએ એ કે. જે નવો માણસ હતો ને એ કે જેવો હુકમ મહારાજ આપનો. અને આ ભાઈ પણ ખૂબ દિલથી હરોજ સફાઈ કરે અને એકદમ ધ્યાન રાખીને કે મૂર્તિ પડી ન જાય. એક દિવસ કંઈક શરત ચૂક થઈ ગઈ ને તે એ ભાઈનો હાથ લાગી ગયો. જે 3 બહુમૂલ્ય હતી ને જે મૂર્તિ એમાંની એક મૂર્તિ પડી ગઈ. અને એક મૂર્તિ પડી ગઈ ને તો મૂર્તિ માટીની હતી. તો જેવી મૂર્તિ પડી ને તૂટી ગઈ મૂર્તિ તૂટી ગઈ. આ ખબર રાજાને પડી. રાજાએ ભર્યા દરબારમાં એને બોલાવ્યો અને એને મૃત્યુ દંડ આપ્યો કે તને ફાંસીની સજા મળશે. તને એ કે તે એક મૂર્તિ તોડીને તને દંડમાં તને મૃત્યુદંડ મળશે એ કે. આ ભાઈ પણ આ સાંભળી અને આશ્ચર્ય તો પડી ગયો કે મને એક મૂર્તિ તોડીને મને દંડમાં ફાંસી મળશે એ કે. એ તરત ભાગ્યો. પાછળ બધા સિપાહી ભાગ્યા. બધાને એમ કે પોતાના પ્રાણ બચાવવા માટે થઈને ભાગી રહ્યો છે. પણ એ છે ને જ્યાં મૂર્તિ રાખી હતી ને ત્યાં જ ગયો. અને હવે 3માંથી 2 મૂર્તિ વધી હતી એને તોડી નાખી, ફગાવી નાખી. કારણ કે મૂર્તિ માટીની હતી તો ફગાવે તૂટી ગઈ. વરે પાછો આવી અને રાજાની સામે ભર્યા દરબારમાં આવીને ઊભો રહી ગયો. અને ઊભો રહી ગયો ને તો રાજા બહુ ક્રોધિત થયા. રાજાએ એને કીધું કે તું ગાંડો થઈ ગયો છો કે શું એ કે. તારામાં અક્કલ છે કે નહીં એ કે. તને કે એક મૂર્તિ તોડીને તને દંડમાં તને મૃત્યુદંડ આપવામાં આવ્યો એ કે. તને સજા ફાંસી નહીં મળી એ કે. છતાં પણ તું બીજી 2 મૂર્તિ તોડી આવ્યો કે જે મારી અત્યંત પ્રિય હતી એ કે. ત્યારે વિનમ્ર ભાવે કીધું કે મહારાજ મને ક્ષમા કરશો, પણ ખરેખર તો 2 મૂર્તિ તોડીને મેં તમે 2 માણસોના જીવ બચાવ્યા છે એ કે. રાજા વધારે ક્રોધિત થયા અને કીધું કે કેવી રીતે એ કે. ત્યારે એને કીધું કે રાજાજી મને તો દંડ મળી ગયો, ફાંસી મને મળી ગઈ છે. કાંઈ મારો મૃત્યુ તો કાલ થઈ પણ જશે એ કે. પણ તમે મારા ગયા પછી તમે બીજા વ્યક્તિને તમે રાખશો કે આ મૂર્તિની સાર સંભાળ માટે. તો બીજા વ્યક્તિ આવશે, સંભાળ રાખશે તો ક્યારેક એનાથી પણ આ મૂર્તિ તૂટી જશે એ કે. કારણ કે મને એક મૂર્તિ મેં તોડીને તો મને દંડમાં મૃત્યુદંડ મળ્યો. મને મૃત્યુનો દંડ મળ્યો છે એ કે. તો હું કે આ મૂર્તિ કોઈ અમર પટોળીને કોઈ નથી આવ્યો એ કે. બધું ચીજ છે ને એ નાશ થઈને જ રહેશે એ કે. આજ નહીં તો કાલની તો પરમ દિવસે, પરંતુ વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી પણ કોઈ પણ જીવિત રહેવાનું છે નહીં. કારણ કે અમર પટો કોઈને પણ નથી એમ. તો બીજા 2 વ્યક્તિને મેં છે ને જીવ બચાવ્યો છે એ કે. રાજાએ વાત સાંભળીને તો રાજાની આંખ ઉઘડી ગઈ કે આ તો નાનો એક સાલી સફાઈ કામદાર છે, એનામાં આટલી બધી બુદ્ધિ, આટલી બધી સમજણી કે જે મને સમજાણું નહીં એ કે. તેને ભાઈને કીધું કે તને મૃત્યુદંડ નહીં મળે, હાલ ને એ કે તને માફ કરી આપું છું એ કે હું. પણ એ તો કે આ બધી સમજણ તને ક્યાંથી આવી છે એ કે. ત્યારે એને કીધું કે રાજાજી હું તમને એક નાનો મારા જીવનનો કિસ્સો કહું છું એ કે. હું અહીં કરીને આવ્યા એના પહેલાં એક છે ને બહુ ધનવાન એક અમીર શેઠ હતા. હું એમને ત્યાં નોકરી કરતો હતો. એ એટલા બધા ધનવાન હતા કે એની કોઈ સીમા નથી એમ.
આખા શહેરના એ સૌથી ધનિક વ્યક્તિ હતા એ રહ્યા. હું ત્યાં નોકરી કરતો એ કે શેઠને જ્યારે મુસીબત આવે ને, જ્યારે એમ થાય કંઈક મુસીબત આવી છે ને, ડાયરેક્ટ ભગવાનને ગાળું આપે એ કે ભગવાનને કોસે એ કે તમે આ કેમ મૂક્યું છે, મારા જીવનમાં શું થઈ રહ્યું છે, આમ તેમ બધું બોલ્યા રાખે એ કે. પણ હું ક્યારે બોલતો નહીં કે. એક દિવસ શેઠ જમવા બેઠા ને તો એમને કાકડી ખાવાનું મન થયું એ કે. તો કાકડીને ખાવાનું મન થયું ને તો કાકડી લીધી, અને જેવો એમને એક ટુકડો ભર્યો ને તો ડાયરેક્ટ કાકડી ખારી. તો વરે ખુદ થઈ ગયા કે ભગવાન કાકડીએ ખારી કે મને મૂકી એમ કરીને કાકડીનો ઘા મારા બાજુ કર્યો હોય કે હોય. અને પોતે બીજી કાકડી લીધી કે એ કાકડી જે મારા તરફ ઘા કરીને મને ખબર હતી કે કાકડી ખારી છે એ કે, પણ છતાં મેં કાકડી મેં ખૂબ પ્રેમથી એને ખાધી. મેં પ્રેમથી ખાધી અને આખી કાકડી હું ખાઈ ગયો એ કે. ત્યારે એ શેઠે મને કીધું કે આવી કાકડી ખારી છે એ કે, છતાં તું આટલા પ્રેમથી ખાઈ ગયો એ કે, શું કારણ એ કે. ત્યારે મેં એમને કીધું કે શેઠ, હું તો એક નાનો વ્યક્તિ છું એ કે આપણને ભગવાન તમે મને રોજ કે સારામાં સારું ખાવાનું આપો છો એ કે, ભર પેટ મને ખાવાનું આપો છો એ કે, અને સારા સારા વ્યંજન પણ આપો છો એ કે. તો આજે બસ તમે કાકડી આપી મને તો એ પણ હું પેલા પ્રેમથી જ ખાઈ ગયો. બસ મેં એમ પ્રેમથી જ એવું વિચાર્યું કે કાકડી સારી જ છે, મારા સ્વાસ્થ્ય માટે સારી જ છે એ કે. ક્યારેક કે આવું મળે તો પણ હું પ્રેમથી ખાઈ લઉં છું એ કે. અને શેઠ તમને પણ એક વાત કહું કે તમને ભગવાને આખા શહેરના સૌથી અમર વ્યક્તિ બનાવ્યા છે એ કે. જીવનમાં તમારે ઘણું બધું સારું છે એ કે, પણ ક્યારેક પરિસ્થિતિ વિકટ આવે, ક્યારેક પરિસ્થિતિ ખરાબ આવે ને તમે ભગવાનને ગાળો આપો છો, તમે કાકડી ફેંકી દો છો ને, તો આ બધું કરવું યોગ્ય નથી એ કે. તમે એમ સમજો કે ભગવાને 365 દિવસમાં 350 દિવસ તો મારા માટે સારા રાખ્યા છે એ કે. ખાલી 5 દિવસ જ નાની મુસીબત આવે છે એ કે, એમાં પણ તમે ભગવાનને કોસો છો એ કે, તમે ભગવાનને ગાળો આપો છો એ કે. તો ત્યારથી એ શેઠની પણ આંખ ઉઘડી ગઈ અને શેઠે કીધું સાચી વાત છે કે મારે પણ વિચારવું જોઈએ કે મને ભગવાને આ શહેરનો સૌથી અમીર વ્યક્તિ કર્યો છે, અને મારા જીવનમાં તો 365 દિવસમાં 350 દિવસ સારા જાય છે. ક્યારેક જ કોઈક નાની અડચણ આવે છે, છતાં પણ હું સંભાળતો નથી કે. તો બસ રાજાજી, આ મેં શેઠને કીધું પછી બસ હું અહીં આવી ગયો. અને તમને પણ એક કહું છું કે કોઈ પણ વ્યક્તિ હોય કે મૂર્તિ હોય ને એ નાશવંત જ છે, કોઈને અમરપટ્ટો છે જ નહીં કે. અને હંમેશા બીજાને બચાવવાનો ભાવ હોય ને તો ભગવાન પણ આપણું રક્ષણ કરતા હોય છે કે. મેં જો 2 મૂર્તિ બીજી તોડી નાખી છતાં પણ તમે મારી સજા માફ કરી નાખી કે. તમે મને દંડમાંથી ઉગાર્યો એ કે. તો આ બધું પણ ભગવાન કરાવે છે એ કે. કારણ કે ભગવાનને ખબર છે કે કયા સમયે અને કયું મને યોગ્ય થાય, કયું યોગ્ય વર્તન આપવું આપણે. તો ભગવાન છે ને હંમેશા આપણા માટે ખરાબ કરતા જ નથી. જ્યારે આપણી યોગ્યતા થાય ને ત્યારે ભગવાન એ સમય આપણને આપતા જ રહે છે એ કે. બસ મેં મારા જીવનમાં એક ટેવ પાડી કે હંમેશા આપણું જ્યાં સુધી છે ને ત્યાં સુધી હંમેશા કોઈનો સારો જ કરું, ખરાબ ક્યારે ન કરું. અને પરમેશ્વરની પણ દયા છે કે હું જે પણ કાર્ય કરું છું ને સારું, એ બધીને દયાથી થાય છે. અને મને જરા પણ નિસંદેહ સંકોચ નથી પ્રભુનું કામ કરવામાં. તો બસ હું આ એક શીખ તમને પણ આપું છું કે તમે પણ ક્યારેક કોઈનું અહિત ના કરતા. રાજાની આંખ ખુલી ગઈ અને એમને સજામાં તો માફ કરી નાખ્યો, પણ કાયમ નહીં રાખ્યો એ જગ્યાએ જ કે તારે અહીં જ રહેવાનું છે. બસ તો નાનકડી વાતમાંથી આપણે પણ બોધ લઈએ કે હંમેશા ક્યારે પણ આપણા જીવનમાં આપણો સ્વાર્થ ઓછો જોઈએ અને બીજાના હિતની ભાવ વધારે રાખીએ તો પરમેશ્વર રાજી થાય. અને હું તો કાયમ કહું છું કે હંમેશા કામ એવું કરું કે પ્રભુ કરે યાદ. બસ તો વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.